તો આ તલ કેટલા દિવસના થયા છે? 50 દિવસના. 50 દિવસના તલ થયા છે. અને આમની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે? બ્લેક અમૃત, રક્ષા અમૃત 3 વાર સાઈટું. ગ્રીનરી સારી છે, ફૂટ સારી છે, બરાબર છે. ફ્લાવરિંગ સારું છે. ફ્લાવરિંગ એવું બહુ સરસ છે. બરાબર. આજુબાજુમાં કોઈને આવું ખેતર? ના, આવું કોઈ ફિલ્ડ નથી. સીમમાં કોઈને આવું નહીં, પ્લોટ? સીમમાં નહીં. બહુ સરસ છે. બરાબર. આજ રોજ બૈઠિયાએ આપણે હા. ચાલુ થઈ ગયા છે, બરાબર ને? તમે કેટલા વર્ષથી આમનો ઉપયોગ કરો છો? 2 વર્ષથી. તો વાપરવાથી ઉત્પાદન વધે, ઉત્પાદન વધે, આ સાચું કે ખોટું? 100% બધું. 100% વધે. ગયા વર્ષે ઉનાળામાં વાપર્યું હતું તો કેટલું ઉત્પાદન થયું હતું વીઘે તલમાં? 18 મણ જેવું થયું હતું. તમને ઉત્પાદન તો વધ્યું છે, એમાં તો કોઈ ચિંતા નથી, પણ ખર્ચામાં કેવું રહ્યું? ખર્ચામાં બહુ ઓછું. તમારે 10,000 ની દવા જોતી તો 5,000 માં પતી જાય. 1100 રૂપિયાની જોડી આવે બ્લેક અમૃત, રક્ષામૃત. હા. 500 રૂપિયાના ખર્ચાની અંદર બધા કરતા ટોપ લેવલનું ઉત્પાદન હા, અને સારામાં સારું ફીલ્ડ હોય તો કેવું ખેડૂતોને વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. વાપરવું. બ્લેક અમૃત, રક્ષા અમૃત બધા એને માટે વાપરવામાં સારું છે.